વચનામૃત પાન 377 પત્રાંક 455 પત્રાંક 455 મુંબઈ પ્રથમ અષાઢ વદ ત્રીજ ભોમ 1949. આ પત્ર અંબાલાલભાઈ લાલચંદ ખંભાતવાળા ઉપર છે. એમાં કૃપાલે લખે છે, અનુકૂળતા પ્રતિકૂળતાના કારણમાં વિષમતા નથી. અનુકૂળતા પ્રતિકૂળતાના કારણમાં વિષમતા નથી. સત્સંગના કામીજનને આ ક્ષેત્ર વિષમ જેવું છે. સત્સંગના કામીજનને આ ક્ષેત્ર વિષમ જેવું છે. કોઈ ઉપાધિ જોગનો અનુક્રમ અમને પણ રહ્યા કરે છે. એ બે કારણ તરફની વિસ્મૃતિ કરતાં પણ જે ઘરમાં રહેવાનું છે તેની કેટલીક પ્રતિકૂળતા છે. તો હાલ તમ સૌ ભાઈઓનો વિચાર કંઈ મૂળતવા યોગ્ય છે. મૂળતવા યોગ્ય એટલે કૌંસમાં મૂળતવા જેવું છે. બસ આટલો જ પત્ર છે. આમાં કૃપાલદેવે કહ્યું, અનુકૂળતા કામાં પ્રતિકૂળતાના કારણમાં વિષમતા નથી. કૃપાલદેવ પોતાને આ અમને કોઈ અનુકૂળતા હો કે પ્રતિકૂળતા હો એમાં અમારા આત્મામાં કોઈ વિષમતા નથી. અમારે બધું સમ છે. ગમે તેવી સ્થિતિ આવે પણ અમને કોઈ બાદ નથી. એટલે અનુકૂળતા પ્રતિકૂળતાના કારણમાં અમને વિષમતા નથી. પણ સત્સંગના કામીજનને, જેને સત્સંગની કામના છે એવા તમ મુમુક્ષોને, સત્સંગના કામીજનને આ ક્ષેત્ર એટલે આ મુંબઈ વિષમ જેવું છે. તમે સત્સંગની ભાવના ત્યાં આવશો તો પણ આ ક્ષેત્ર સત્સંગના કામીજનને તો વિષમ જેવું છે. ક્ષમતા નહીં રહેવા દે. અમને તો અનુકૂળતા પ્રતિકૂળતા બધું સમ છે. કેમ કે એવી એમની આત્મા દશા છે. જ્યારે મુમુક્ષુ જીવોની એવી દશા નથી. એટલે કે તમે અહીંયા આવવા માંગો છો એટલે સત્સંગના કામીજનને આ ક્ષેત્ર વિષમ જેવું છે. કોઈ ઉપાધિ જોગનો અનુક્રમ અમને પણ રહ્યા કરે છે. અમે આ બેઠા છીએ, ભલે અમને અનુકૂળતા પ્રતિકૂળતામાં વિષમતા નથી, સંભાવ છે, છતાં પણ કોઈ ઉપાધિનો અનુક્રમ એટલે એક પછી એક ક્રમપૂર્વક આવ્યા જ કરે છે. કોઈ ઉપાધિ જોગનો અનુક્રમ એટલે કે એક પછી એક ક્રમપૂર્વક અમને પણ ઉપાધિ રહ્યા જ કરે છે. એ બે કારણ તરફની વિસ્મૃતિ કરતા, માનો કે એમને ઉપાધિ રહ્યા કરે અને તમે અહીંયા સત્સંગમાં આવાય છો, અમારા સત્સંગમાં, એટલે આ ક્ષેત્રની વિષમતા અને અમારો ઉપાધિ જોગ, એ બે કારણને બાદ કરો, વિસ્મૃતિ કરો. માનો એ બે કારણ તરફની વિસ્મૃતિ કરતાં પણ જે ઘરમાં રહેવાનું છે, તમે આવવાના છો, આપણા ઘરમાં જ રહેવાના છો, એ જે ઘરમાં રહેવાનું છે તેની કેટલીક પ્રતિકૂળતા છે. હમણાં અનુકૂળતા નથી. કોઈ પણ કારણસર ઘરમાં કોઈ પ્રસંગ હોય અથવા કોઈ પણ બીજું કંઈ કારણ કૃપાલજીના ધ્યાનમાં હશે તો કે બે કારણને બાદ કરી દઈએ. મુંબઈની વિષમતા ક્ષેત્રની કે અમારો ઉપાધિ જો અનુક્રમે આવ્યા કરે એટલે પણ તમને સત્સંગમાં બાદ થઈ શકે. માનો એ બે કારણ તરફની વિસ્મૃતિ કરતાં પણ જે ઘરમાં રહેવાનું છે તેની કેટલીક પ્રતિકૂળતા છે. તો હાલ તમ સૌ ભાઈઓનો વિચાર, જે અહીંયા આવવાનો છે સત્સંગ માટે, તો હાલ તમ સૌ ભાઈઓનો વિચાર કંઈ મૂળતવા યોગ્ય જેવું છે. મૂળતવા યોગ એટલે માંડી વાળવા જેવું છે. હમણાં એ વિચાર માંડી વાળો અને અહીંયા આવવાનું નહીં રાખો. આટલો જ પત્ર છે. એમાં બ્રહ્મચારીજીએ
વિવેચન કર્યું છે તેમાં જણાવે છે વચનામૃત વિવેચન પાન 135 પત્રાંક 455નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ 13 સંવત 2009. જેને આત્મહિત સમજાયું છે તેને અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગમાં સંભાવ રહે છે. બ્રહ્મચારી કે જેને આત્મિક સમજાયું છે, કૃપાળદેવને સમજાયું છે, એટલે જ્ઞાની પુરુષને માટે તો આ મુંબઈ ભલે અનુકૂળ પ્રસંગ હોય કે પ્રતિકૂળ હોય, એ બધામાં મુંબઈમાં પણ એમને સંભાવ રહે છે. જેને આત્મહિત સમજાયું છે તેને અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગમાં એટલે મુંબઈમાં પણ સંભાવ રહે છે. જીવ કારણોમાં કલ્પના કરે છે. અજ્ઞાની જીવ હોય એ કોઈ પણ કારણ હોય એમાં કંઈ ને કંઈ કલ્પના કરશે કે આનું એમ થઈ જશે તો એમ થશે, તો ભવિષ્યમાં શું થશે, તો એમ કેમ થઈ ગયું, એવા અનેક વિકલ્પ અજ્ઞાની કરે છે. જીવ કંઈ પણ કારણોમાં કલ્પના કરે છે. નાનીને શાતાના કે અશાતાના, માનના કે અપમાનના કારણોમાં હર્ષશોક થતો નથી. આ જ્ઞાની ને અજ્ઞાનનો એટલો તફાવત છે. શાતા કે અશાતા જ્ઞાનીને બે સમ છે. માન અપમાન પણ બે સમ છે. આનંદગંજી શાંતિનાથ ભગવાનના સ્તવનમાં આજ કહે છે, માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઈશ્યો હોય તું જાણ રે, શાંતિજીન એક મુજ વિનતી. કોણ કે છે? આનંદગંજી. નાનીને તો માન હોય તો શું, અપમાન હોય તો શું, કેમ કે એ દેહને પોતાનું સ્વરૂપ જ માનતા નથી. પૂજ્યપાદ સ્વામીએ તો કેવું લખ્યું સમાધિ શતકમાં કે મને દુનિયાના લોકો દેખતા જ નથી. કેમ? નાની પોતાને આત્મા માને, દેહને પોતાનું સ્વરૂપ માનતા નથી, તો આ જગતવાસી જીવો મને જોતા જ નથી, તો મારા એ શત્રુ કે મિત્ર કેમ થયા? અને મને જે દેખનારા છે, જ્ઞાનીને કોણ જાણે? જ્ઞાનીના આત્માને જ્ઞાની જાણે, તો એ તો કોઈના શત્રુ કે મિત્ર થતા પણ નથી. એટલે ગાથા લખી પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં, મને ના દેખતા લોકો શત્રુ મિત્ર ન થાય કો, મને જે દેખનારા તે શત્રુ મિત્ર ન થાય કો. મને, હું તો આત્મા છું, એ જુએ છે મારા શરીરને, તો મને જોતા જ નથી. હું તો આત્મા છું, મને જોતા જ નથી, તો મારા શત્રુએ કેમ કહેવાય અને મારા મિત્ર પણ કેમ કહેવાય? અને જે ખરી રીતે મારું જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે એને જોનારા જ્ઞાનીઓ છે, તો મારા સ્વરૂપને જોનારા એવા જ્ઞાનીઓ તે તો કોઈના શત્રુ પણ થતા નથી અને કોઈના મિત્ર પણ થતા, એને તો બધું સમ છે. એમ અહીંયા કે છે બ્રહ્મચારી કે કૃપાલદેવ જેવા જ્ઞાનીને તો શાતા કે અશાતા, માનના કે અપમાનના કારણોમાં હર્ષશોક થતો નથી. માન અપમાનચિત સમગણે, સમગણે કનક પાષાણ, કનક એટલે સોનું, પાષાણ એટલે પથ્થર. કૃપાલદેવ ખુલ્લું કહી દીધું, આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવચ્છ, તણખલા બરાબર અમને કોઈ એની, કેમ કે અપૂર્વસરમાં એમને સ્પષ્ટ બતાવી દીધું એમની અંતરની ભાવના કે રજ કણ, માટીનો કણ, કે વૈમાનિક દેવની રિદ્ધિ, હીરા માણેક મોતી, એમને મન બે પથ્થર છે ને ખરેખર પથ્થર જ છે. કૃપાલ કે
એ ઊંચી જાતના કાંકરા. હીરા માણેક મોતી એ પણ એક જાતનો પથ્થર જ છે, અને રજકણ એ પણ માટી છે, પથ્થર છે. એમ બંને પૂદગલ છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મારો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? આપણને એવી ભાવના કરાવી. આપણને તો કેવી ભાવના કરવી એ આવડતી નથી. એટલે આખો ગુણસ્થાનક આરોહણ ક્રમ ઠેઠ શુભેચ્છાથી લગાવીને ઠેઠ 14મા ગુણસ્થાનક કેવળનાથ પ્રગટે ત્યાં સુધી કેવી કેવી ભાવના ભાવી અથવા કેવી સ્થિતિ હોય બધું એમાં બતાવ્યું. એમ જ્ઞાનીને તો બધું સમ છે. એને સાતા હોય કે અસાતા, ઉડતું જ્ઞાનીને તો સાતા કરતાં પણ અસાતામાં એ વધારે હિતકારી લાગે છે. પ્રતિકૂળ પ્રસંગો જ્ઞાનીને તરવા બરાબર છે, બળમાં નિર્જરા થાય છે. એટલે એ સમજે કે સારું થયું આ દુઃખ આવ્યું. કૃપાલદેવ સૌભાગભાઈને એકવાર એવું લખ્યું કે તમને દુઃખ ભગવાને નથી મોકલ્યું તો ઈશ્વરે ભૂલ કરી છે. ભક્તને તો દુઃખ જ હોય, એના વગર એને ભગવાન સાંભળે નહીં કે ભગવાન કંઈ ભૂલી ગયા છે. તમને દુઃખ ન મોકલ્યું, ભક્તને તો દુઃખ જ હોય. એટલે કુંતા માએ શું માંગ્યું શ્રી કૃષ્ણ પાસે? શ્રી કૃષ્ણ પસંદ થયા તો કે માગો, તો કે તમે નહીં આપી શકો. ફરી કહ્યું માગો, તો કે નહીં આપી શકો. અરે માં તમે કહો તો આખી દ્વારિકાનું રાજ્ય આપી દઈશ. આખી દ્વારિકા સોનાની હતી, બધું આપી દઈશ. બરોબર બાંધીને પછી શું કહ્યું કે તમે પ્રસન્ન થયા હો તો મને દુઃખ આપો. એકદમ ચોંકી ગયા શ્રી કૃષ્ણ. આ શું દુઃખ માગ્યું માગી? તો કે મને તો આપ દુઃખમાં સાંભળો છો, સુખમાં નહીં. તે સુખ ઉપર શીલા પડો કે જેમાં ભગવાન ભૂલાઈ જાય. તે દુઃખ જ વિશેષ મહાન છે કે જ્યાં ક્ષણ ક્ષણ પળ પળ ભગવાન યાદ રહે છે. એમ પ્રતિકૂળ પ્રસંગો તો જ્ઞાનીઓને વધારે અનુકૂળ સારા લાગે. એટલે જ ભગવાન મહાવીર ત્યાં કોઈ દુઃખ આપતું નથી. કૃપાલ કે સુખ દુઃખ બંને મનની કલ્પના છે. તો કેમ કલ્પના? આપણે બધા અજ્ઞાની તો સુખને જ ઈચ્છીએ, દુઃખને અપ્રિય ગણીએ. સર્વજીવ સુખને ઈચ્છે છે, દુઃખ સર્વને અપ્રિય છે. પણ ભગવાનને તો દુઃખ પ્રિય છે, ત્યાં કોઈ દુઃખ આપતું નથી. એટલે પછી હવે ક્યાં જોવા? તો કે રાજાના પુત્ર છે અને તો શું. એટલે હવે જ્યાં કોઈ જાણતો ઓળખતો નથી ત્યાં જાય અનારી દેશમાં. એટલે મારે કૂતરા છોડે શિકારી ગમે તેમ બોલે ત્યારે ભગવાનને આનંદ થાય. બસ હવે બરોબર છે. હવે આવા દુઃખ જેને પ્રિય છે અને આપણને અપ્રિય છે. એટલે આ જગતમાં સુખ દુઃખ બંને મનની કલ્પના છે. અનુકૂળ કલ્પના એ સુખરૂપ ભાષે છે અને પ્રતિકૂળ કલ્પના એ દુઃખરૂપ ભાષે છે. અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. એટલે કૃપાલને પૂછ્યું, દેવાબાઈ બીમાર હતા ત્યારે, એ ભાઈ કેમ છે તમને? શાંતિ છે, સુખ શાંતા? તો કે માં અમને દુઃખે નથી અને સુખે નથી, કાંઈ નથી. જેમ છે તેમ છે. વ્યાધિનું કામ કરે, અમારું કામ કરીએ. એમ જેને બધું જ સમ છે. નાનીને સાતાના કે અસાતાના, માનના કે અપમાનના કારણોમાં હર્ષોક થતો નથી. એકવાર કૃપાલદેવની પરીક્ષા કરવા એક વ્યક્તિ પ્રસંગ આવે. આજે તો કૃપાલદેવ ગુસ્સે થશે જ, એટલે ખૂબ બોલવા માંડ્યા. પેલું ગટરભાઈનો પ્રસંગ જુદો છે, આ તો બીજો. એટલે ગમે તેમ બોલીને તમે ઢોંગી છો,
તમે પોતાને મનાવો છો, પૂજાવો છો, જેમ તેમ આવે તેમ બોલ્યા. કૃપાલજી તો શાંત બેઠા છે. એમના મોઢા ઉપર કોઈ ખેદે નથી, હર્ષે નથી. ઘણું કહ્યું તો કાંઈ ફરક જોયો નહીં. એટલે પછી પ્રભુ પાઘડી મૂકી ભગવાનના ચરણમાં, આજે પરીક્ષા કરવા હું આટલું બધું બોલ્યો, મને માફ કરજો. આપની ક્ષમતાની મને પરીક્ષા થઈ ગઈ કે આપ સાચા જ્ઞાની છો. આવું નહીં તો આપણને કોઈ ન બોલે ત્યાં સુધી તો બધા જ ધર્મ દ્રઢ. કૃપાલજી તો ક્યાં સુધી કહ્યું કે નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, ત્યાં સુધી શબ્દ વાપરી દો. આ બધી મોટી મોટી કે જેવો વાતો કરે, નિમિત્ત આવે ત્યારે બધું એવો જ થઈ જાય છે. એમ આપણને પોતાને જ્ઞાની કેવડાવતા હોઈએ. એક જણે આવીને વેદાંતી હતા, આવીને કહ્યું કૃપાલને કે આ ભાઈને તો કેવળ જ્ઞાન થયેલું છે. ત્યારે કૃપાલ કે કેવળ જ્ઞાન? કેવળ જ્ઞાનીને તો ખોળામાં સિંહ આવીને બેસે તો એને દુઃખ નહીં થાય, એને ભય નહીં લાગે. ત્યારે પેલો ભાઈ શું કહે, ના એવું તો મને નથી, કે મને સિંહ આવે તો હમણાં ભાગી જાઉં, એવું તો મને નથી. કેમ કે વેદાંતમાં શું છે, સમ્યક દર્શન એ જ કેવળના. જ્યાં આપણી શરૂઆત છે ત્યાં એમની પૂર્ણાહુતિ છે. એમ બધી મોટી વાતો કરતા તો બધાને આવડે, પણ જીવનમાં ઉતારવું બહુ મુશ્કેલ છે. એકને કહ્યું કે એક ચીજ એવી છે એ બધાને આપવી ગમે પણ લેવી ન ગમે. એવી શું છે? શિખામણ. તમારે આમ કરવું, તમારે આમ કરવું, એમ કરવું જ જોઈએ. બધાને આમ કયા કરે, પણ કોઈ આપણને કહે તો એ નહીં બેસે. તમે કોણ કહેનારા? એમ બધાને ડાપણ કરવું છે એટલે ઋષિ કે ડાયા ડાપણ કરનારા રહી જશે, અને ભોળા બાળા આપણે કંઈ જાણતા નથી, ભગવાને કંઈ કર્યા કરી એમનું કામ થઈ જશે. નાનીને સાતા કે અસાતાના, માનના કે અપમાનના કારણોમાં હર્ષશોક થતો નથી. એ જ્ઞાનનું કામ છે. શોનો પ્રભાવ છે? આપણને બધું થાય એમને કેમ નથી થતું? જ્ઞાન વૈરાગ્ય શક્તિ સમરસ ઘટાઘટીસી, અને આત્મજ્ઞાન અને એને લઈને અંતરંગ અત્યંત વૈરાગ્ય, ઉદાસીનતા. એટલે કોઈ પદાર્થ પ્રત્યે રાગ નથી. એટલે કોઈ પૂદગલિક પદાર્થ પ્રત્યે આકર્ષણ જ નથી. કેમ? તો કે આત્માનું અનંત સુખ જે ભેદાયું છે, અનુભવ્યું છે, એના આગળ બધું તુચ્છ છે. આપણને કોઈ ઘણી સારી વસ્તુ મળી ગઈ હોય તો પહેલાંની બધી વસ્તુને આપણે ગૌણ કરી દઈએ કે કાંઈ નહીં, એના કરતાં તો ઘણી શ્રેષ્ઠ વસ્તુ આપણને મળી ગઈ છે. તો સામાન્ય વસ્તુની આપણે કોઈ કિંમત ન હોય, તેમ જે આત્માનું અનંત સુખ એનું અંશે પણ ભેદન થાય છે, ત્યારે બીજું બધું તુચ્છ ભાષે છે. આત્માનું સુખ કેટલું કહ્યું? તો કે સર્વકાળના સર્વજીવોના ઇન્દ્રિય સુખ બધા જ ભેગા કરો. ત્રણેય કાળના, ભૂત, ભવિષ્ય, વર્તમાનમાં જેટલા જીવો થયા અને એમણે જે ઇન્દ્રિય સુખ ભોગવ્યું કે ભોગવે કે ભોગવશે, એ બધાનું ભેગું કરીને એક ત્રાજવામાં મૂકો, અને બીજી બાજુ બીજા પલડામાં આત્માના એક સમયનું સુખ મૂકો, તો એ કહે છે કે એના કરતો આનંદ ઘણું થઈ જશે. કેવું સુખ હશે! ગાયના શિંગડા ઉપર આઈનો દાણો ટકે એટલી વાર પણ જો સમ્યક્ત્વની સ્પર્શના થઈ ગઈ તો એને છાપ લાગી ગઈ. એ મોક્ષે જવાનો નિશ્ચય થઈ ગયો. ભલે ને ભલે બધાને બધા અર્ધપુદ્ગલ પરાવર્તનમાં પણ એ તો વમે તો સાપ, બાકી તો એક ભાવ, ત્રણ ભાવ, વધારે વધારે 15. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ તો મોટે ભાગે તે જ ભવે, નહીં થઈ શકે તો ત્રીજા ભવે. કદાચ આયુષ્ય બંધાઈ ગયું હોય તો 4 એક ભાવ વધારે થાય,
એનો વધારે સંસાર નથી. સમ્યક દર્શન તો એક અદ્ભુત ચીજ છે. આ આપણી બધો પ્રયત્ન સમકિત સમ્યક દર્શન માટે જ છે. અનાદિકાલના પરિભ્રમણમાં આપણે સમ્યક દર્શન માટે પ્રયત્ન નથી કર્યો એવું નથી, કર્યું છે, પણ સ્વમતી કલ્પનાએ કર્યો છે, કાં કુગુરુ આશ્રય કર્યો, માટે આજ દિવસ સુધી સમકિત પામ્યા નથી. પ્રયત્ન તો કેટલો! અનંતવાર દિન દીક્ષા, આજે કંઈ વાંચીએ છીએ એવું નથી જ્ઞાની કે અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર દિન દીક્ષા, અનંતવાર કંઈ માપ છે? અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે, પણ સત મળ્યું નથી, સત સદ્યું નથી, સત સુણ્યું નથી. અને એ મળીએ, એ સુણીએ, એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી મણકાર થશે. આ ભવે પુરુષી કહે છે આ સત મળ્યું છે, પોતે અનુભવીને કહે છે આ કૃપાળદેવ પરમ સત છે, પ્રગટ સત છે, પ્રગટ પુરુષોત્તમ છે, આત્માનો સાક્ષાત જેને અનુભવ છે એ પણ સહાયક સમ્યક દ્રષ્ટિ છે કે જેને હવે કોઈ કાળે મિથ્યાત્વનો ઉદય થાય જ નહીં. વળી કેવું કહ્યું કે સહાયક સમ્યક દર્શન એટલે શું? કે જેની સાતે પ્રકૃતિઓ જડ મૂળથી નષ્ટ થઈ ગઈ. કેવડી ભગવાન હોય એ પણ આપણા જેવા જ હતા. પહેલા એમનો મોહનીય કર્મ સંપૂર્ણ ક્ષય થયું હતું અને કૃપાળુદેવને મોહની કર્મના બે ભેદ, કર્મોની ભેદ બે દર્શન ચારિત્રના હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. તો દર્શનમાં જે છે એ મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, દેહમાં આત્મબુદ્ધિ કહો, વિપરીત માન્યતા કહો, એ મિથ્યાત્વ કેટલું મોટું, મેરુ પર્વત જેવું. અને ચારિત્રમાં રાયના દાણા બરાબર, એની તુલના નથી એના સાથે. છતાં તો જે મોટો મિથ્યાત્વ મેરુ પર્વત જેવું એ તો કૃપાળદેવનું ગયું. એ અપેક્ષાએ કૃપાળદેવ કહે છે અમારાની વિતરાગમાં ભેદ ગણસોમાં, ભેદ માત્ર આ પ્રેરણનો છે. કેમ કે મોટામાં મોટું પાપ જે 158 પ્રકૃતિઓ કર્મોની છે એનું મૂળ મિથ્યાત્વ છે. આખું વૃક્ષ છે શાસ્ત્રોમાં 158 કર્મની પ્રકૃતિઓનું, એમાં મૂળિયામાં મિથ્યાત્વ લખ્યું છે. એ જેનું કપાઈ ગયું એની બધી કર્મની પ્રકૃતિઓ નાશ જ પામે, એ ક્રમમાં જ છે. તો કૃપાલ કે અમારું મોટું પાપ તો ગયું. હવે આ એક રાયના દાણા જેવું જે છે કે શું કહ્યું, ખાલી પેરણનો ફેર છે એમ કહ્યું. એટલે નહીં જેવું ચારિત્ર મોહ એ પ્રતિ સમય ક્ષય થઈ જ રહ્યો છે. એટલે અંતે કૃપાલે શું કહ્યું, કેવળ લગ ભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રે. કેવળ લગભગ ભૂમિકા, કેવળ નાની, એમાં કંઈ ફરક નથી. આપણી બુદ્ધિમાં નથી બેસતું અથવા આપણી અજ્ઞાનતા છે, પણ એ ક્યાં પહોંચી ગયેલો પુરુષ છે, તીર્થંકર કોટીનો પુરુષ છે. આવો આ કાળમાં હોય નહીં. કૃપાલે પોતાને આશ્ચર્ય ઉપજાવે છે કે અમારો આ કાળમાં જન્મ અમને આશ્ચર્ય ઉપજાવે. અમે ક્યાં વાની મારી કોયલની જેમ અહીંયા ક્યાંથી આવી પડ્યા. કોની સાથે વાત કરવી એ કોઈ બીજો માણસ નથી દેખાતો. એક સૌભાગભાઈ મળ્યા છે, ત્યાં એમને શાંતિ વળી છે હૃદય ખોલવા માટે. એટલે શું લખે, હૃદય રૂપ સૌભાગ્ય. આ મારું હૃદય ખોલવાનું ઠેકાણું મળ્યું છે, કોઈ યોગ્ય જીવ નથી એવો. તો એવા કાળમાં અમે આવી પડ્યા. આપણા પુણ્યોદય, આપણા પણ પુણ્યના ઉદય હોય એટલે આવો પુરુષ આ કાળમાં આપણને ઠેઠ ભગવાન મહાવીરના વચનો સાંભળેલા, તે સમયના અંતિમ શિષ્ય, તે સમયની ભાષા, ભગવાન શું કહેતા હતા બધું જાણે, સ્મૃતિમાં આવ્યું છે. તીર્થંકર એમ કહેતા હતા. તમે ક્યાંથી જાણ્યું? તો કે અમે તે વખતે હતા અને જાતિ સ્મરણ દાંતિ એમાં બધું જાણ્યું છે. તો આપણને ભગવાન મહાવીરની વાણી
છે, ગૌતમ સ્વામીએ એ લખેલી બતાવેલી, પણ એ તો પ્રાકૃત અર્ધ માગધી આ કંઈ સમજમાં નહીં આવે આપણને. આપણી ભાષામાં ભગવાનનો આશીષ આપવો આપણા મહાભાગી છે. જેમ કાલે આવેલું પ્રભુશ્રીએ કહ્યું ને કે આ કૃપાલયના વચનો આપણા કાનમાં પડે છે, તમારા મહાભાગ્ય છે. એ તો આ ક્યાંથી હોય એવું? જ્ઞાનીને સાતા કે અસાતાના માન કે અપમાનના કારણો હર્ષશોક થતો નથી. એ જ્ઞાનનું કામ છે. જ્ઞાન એટલે આખી દ્રષ્ટિ જ ફરી ગઈ છે. નાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિતન કોય. નાની નહીં, બધા ઉદય તો આવે જ, પેલા બાંધેલા, પણ નાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. રોય એટલે પાછા બાંધે, નાની સંભાવે ભોગવે એટલે પહેલાનું નિર્જરી જાય. અને નિર્જરા, સંવર અને નિર્જરા એ જ મોક્ષનો માર્ગ છે. આપણે છે આશ્રવ અને બંધ, એ સંસારનો માર્ગ છે. સમ્યક દર્શન વગર સાચી નિર્જરા થતી જ નથી. આપણે ગમે એટલી ભક્તિ કે સ્વાધ્યાય કરીએ કે સ્મરણ કરીએ, એનાથી આપણે પુણ્ય બંધ થાય. પણ એ પુણ્ય કેવું? પુણ્યાનુબંધી પુણ્ય. કંઈ દેવલોક માટે નથી આ પુણ્ય આપણે ઈચ્છતા, પણ આપણે જન્મથી મુક્તિ મળે, શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય. એટલે શુદ્ધ ભાવના લક્ષ્ય શુભમાં રહીએ છીએ, માટે એ પુણ્યાનુબંધી પુણ્ય આપણને ફરી જ્ઞાનીનો યોગ કરાવશે ને આપણી ગાડી આગળ ચાલશે. એટલે એ શુભ ભાવ પણ ઉપાધિ છે. કેમ કે આત્મકલ્યાણ માટે કરીએ છીએ, બીજા આ લોક કે પરલોકની ઈચ્છા એ નહીં. એટલે આ જ્ઞાનીનું કામ જ્ઞાન છે. એ જ્ઞાનનું કામ છે, ને જ્ઞાન ક્યાં છે? જ્ઞાનીમાં છે. જ્ઞાન જ્ઞાની માં કળો. જ્ઞાન એ ગુણ છે. ગુણ હંમેશા ગુણીમાં રહે. ગુણ કે એકલો ક્યાંય નહીં રહે. જ્ઞાન ગુણ જ્ઞાનીમાં રહે. નહીં ગ્રંથમાં હિ જ્ઞાન ભાખ્યો, જ્ઞાન નહીં કવિ ચાતુરી. નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યો, જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. જીનવર કહે છે. કૃપાલ શું કહે? અમે નથી કહેતા, ભગવાન તીર્થંકરો એમ કહે છે. જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. આખો મૂળ માર્ગ આપણને જીનનો બતાવ્યો છે. મૂળ માર્ગ સાંભળો કોનો? જીનનો, અમારો નહીં. ભગવાન તીર્થંકરોએ જે મૂળ માર્ગની પ્રવૃત્તિ કરી, કેવળ જ્ઞાનથી આખું વિશ્વ જોઈને, કેવળી પ્રવૃત્તિ ધર્મ, તે તમને કહીએ છીએ. આમાં અમારી કોઈ પૂજા કે મનાવ પૂજાઓની કામના નથી. માત્ર જીવો તમે કલ્યાણને પામો. એટલે ટૂંકામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ રત્નત્રય જ મોક્ષનો માર્ગ છે. એ ટૂંકામાં બતાવી દીધો. જ્ઞાન કોનું નામ કહ્યું છે? દેહાદિથી ભિન્ન આત્મા, એનું નામ જ સમ્યક જ્ઞાન છે. હોય જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યો, સાક્ષી છે આગમ અહીં. જીવને જાણે તો આ એકડો છે, એના વગરના બધા મીંડા. ગમે એટલા શાસ્ત્રોનું જ્ઞાન હોય, પણ 14 પૂર્વનું 500 ઉણા તો એ નિગોદમાં લાભે. એટલે કૃપાલદેવે બધોથી આ પહેલું શું કહ્યું? મૂળ માર્ગમાં કોને ઓળખવો છે? આત્માને ઓળખવો. અને એ ક્યાં છે? તો કે છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે, મને ખબર નથી, એમાં જાણે સદગુરુ ઉપદેશથી રે. એમ જાણે
સદગુરુ ઉપદેશથી, કેમ કે એમણે અનુભવ્યું છે, એ જાણે છે. કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પ્રભુ શ્રીએ ખાસ નહીં, ખાસ ખાસ ને ખાસ, કેટલું ભાર આપ્યું. ખાસ ખાસ ને ખાસ, એ નહીં હોય તો બધું મીંડું છે. એટલે તમે જે કંઈ પણ ધર્મ નામે કરો, ક્રિયા, ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ, આ મેળવણ નાખવાનું ભૂલશો નહીં. કે શા માટે કરું છું? આત્માર્થે, મારા આત્માના કલ્યાણ માટે, કંઈ લોકોને દેખાડવા નહીં કે મને પુણ્ય થાય ને સ્વર્ગલોક મળે, કે અહીંયા ધન મળે કે પુત્ર મળે, એના માટે નહીં. જન્મ મરણથી હું છૂટું, એ બીજે સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં. નિષ્કામ ભક્તિ, એ જ્ઞાન, એ જ્ઞાનનું કામ છે. ને જ્ઞાન છે જ્ઞાનીમાં, માટે એ જ્ઞાન પ્રત્યક્ષ પ્રગટ હોવાથી એમને સાતા સાતા માન અપમાન બધામાં સમ છે. અને જેને તરવું હોય તેને બંધન સાથી થાય છે, તે જાણવું જોઈએ. આ જ્ઞાનથી જાણ. જેને તરવું હોય, આપણે તરવું છે, સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, ગળખા ખાઈ રહ્યા છે, તો તેણે બંધન સાથી થાય તે જાણવું જોઈએ. પહેલાં કારણ જાણવું જોઈએ. કારણ જાણીએ તો કાર્ય થાય. તો એ કારણને આપણે દૂર કરી શકાય કે ભાઈ આપને આ રોગ થયો, તાવ આવ્યો કે બીજું કંઈ બી થયું, એનું કારણ શું છે, કયા કારણે આ આવ્યો. કારણ નિર્મૂળ કરે તો જળ મૂળથી રોગ જાય. નહીં તો ખાલી એને દબાવ કરીએ તો એ ભલે એને ટેમ્પરરી રિલીફ આપે, પણ મૂળ્યું નહીં જાય. એટલે અંદરથી આયુર્વેદનો લક્ષ્ય એ હતો પહેલાં કે એનું નિદાન મૂળ શું છે. વાત, પિત્ત, કફ, તેમાં કફ વધી ગયો છે કે વાયુ વધી ગયો છે કે પિત્ત વધી ગયું છે, તો કયાને દબાવીએ તો આ કંટ્રોલમાં આવે અને મૂળથી નાશ પામે. એમ કૃપાલ કે જે આ અનંત સંસારમાં આપણે અનાદિકાળથી જન્મ મરણના દુઃખ ભોગવીએ છીએ, તેનું કારણ શું છે. જેને તરવું હોય તેને બંધન સાથી થાય છે. કર્મ સાથી બંધાય. તો કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હથી તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ અજ્ઞાન એટલે મિથ્યાત્વ, વિપરીત માનતા, દેહમાં આત્મબુદ્ધિ. એટલે જેને તરવું હોય તેને બંધન સાથી થાય છે, તે જાણવું જોઈએ. એટલે પહેલા જ્ઞાન ને પછી ક્રિયા. પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા, શ્રી સિદ્ધાંતે ભાખ્યો રે. જ્ઞાન ને વંદો, જ્ઞાનમાં નિંદો, જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું રે. નવપદીની પૂજામાં, સમ્યક જ્ઞાનની પૂજામાં પ્રથમ જ્ઞાન, પહેલા જાણો પછી કરો. પ્રથમ જ્ઞાનને પછી ક્રિયા, એટલે તે પ્રમાણે વર્તન પછી. એટલે આપણે કૃપાલે શું કહ્યું, પહેલા યમ નિયમાદિ સાધનોને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. પહેલાં જાણો કે સત્સંગ નહીં કરો શા માટે એકદમ લઈ માંડ્યા, ક્યાં જવું છે, દોડવા માંડ્યા, ક્યાં જવું છે કે એ તો ખબર જ નથી. દોડત 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 દોડિયો જેથી મનની રે દોડ જીનેશ. પ્રેમ પ્રતીત વિચારો ઢોકડી ગુરુગમ લેજો રે જોડ જીનેશ. ધર્મ જીનેશ ગાઉં રંગ છું. દોડવા માંડે પહેલા જાણો તો સહી. પ્રેમ પ્રતીત વિચારો, પ્રેમ ભગવાન પ્રત્યે પ્રેમ પ્રતીત શ્રદ્ધા સહિત પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી. આ ઢૂંકડો માર્ગ છે, ટૂંકો માર્ગ છે. ગુરુગમ લેજો રે જોડ, ગુરુ પાસે જ્ઞાન લઈને પછી કરજો તો વહેલો પાર આવી જશે. ને સ્વચ્છંદે કર્યા જ કરો, અનંતકાલથી કર્યું છે, બધું ભોગ ગયું. તેમ જ્ઞાન નાની પાસે, એટલે જ્ઞાની પાસે જવું પડશે. અને એ જ આપણને કયા કર્મના કારણો છે, એનાથી કેવી રીતે છૂટાય એ જ્ઞાની જ બતાવી શકે.
જેને તરવું હોય તેને બંધન સાથી થાય છે તે જાણવું જોઈએ. સાતમી તમ તમ પ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત, પણ જગતની મોહિની સંમત થતી નથી. આ કેટલું જબરદસ્ત વાક્ય છે. કૃપાલીની શું દશા છે. આ મોહ અમને સાતમી નરકની વેદના મળે સહન કરીએ, પણ આ મોહ અમારાથી સહન નથી થતો. સાતમી તમ તમ પ્રભા નરકની વેદના મળી હોત તો સંમત કરત, પણ આ જગતની મોહિની સંમત થતી નથી. આપણે તો કલ્પનામાં ના આવે કે શું દશા હશે, કેમ કે આપણે તો મોંમાં જ આનંદ છે, સાવ ઊંધું. અને આ વિતરાગતા કેટલી જબરદસ્ત, કેવલ લગભગ ભૂમિકા જેવી કે એને મહા નરકની વેદના સંમત છે, પણ આ મોહ સંમત નથી. અને વળી કુગુરો જે બધાને લૂંટી રહ્યા છે એ પણ બરછી એમના સહન નથી થતી. કે આ બિચારા જિજ્ઞાસુ જીવો ધર્મ પામવા માટે ઉઠ્યા હોય, કંઈ જાણ શોધતા હોય ને એમાં કુગુરો એને પોતાના સિકમમાં લઈને ફસાવી નાખે. એ તો બીજા અજ્ઞાની છે, કંઈ ખબર નથી, અને ઊંધે માર્ગે ચડાવી દે. એટલે કૃપાલ કે માર્ગ સુલભ છે, પણ પ્રાપ્તિનો જોગ મળવો દુર્લભ છે. સત્ય કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, જીવનો મોહ છે. પણ સત્ય સતત છે, સરળ છે, સુગમ છે, પણ સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ તેને બતાવનાર સત જોઈએ, સતપુરુષ નથી. એટલે બિચારા જીવો કેટલા આપણા કરતો ઘણો ઘણો પુરુષાર્થ કરે છે, પણ છતાં જ્ઞાન દૂર જાય છે. એટલે સત્પુરુષની પ્રાપ્તિ આપણને થઈ છે, આપણને મળી ગયું એટલે એનું મહાત્મ્ય આપણને નથી લાગતું કોઈ પૂરું પુણ્ય. પણ આ કોઈ બ્રહ્મચારી કે પ્રભુશ્રી કે તમે કંઈ હદ થઈ ગઈ છે, પુણ્યની પરાકાષ્ઠા થઈ ગઈ, ઘણા ઘણા ઊંચા આવી ગયા છો, અને હવે કંઈ ભૂલ કરશો તો કે તમારા જેવો કોઈ મૂર્ખ નથી. અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો જી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથન માંડે ઘેલો જી. આપણને આવું ઘેબર જેવું મળી ગયું, લુખો રોટલોય ના આપે કોઈ, એવી સ્થિતિ કંગાલિયત આપણી છે. એટલે પ્રભુ શું કે આ તો રાંકના હાથમાં રતન આવી ગયું. રાંકના હાથમાં રતન ક્યાંથી આવે? ચિંતામણી, રત્ન ચિંતામણી જે પેલો કઠિયારના હાથમાં આવી ગયું. એટલે આ તો ઝવેરી બોલ્યો રાંકના હાથમાં રતન, એવું એવી આપણી સ્થિતિ છે. એટલે હવે આપણે ભૂલ કરીએ તો મૂર્ખમાં પહેલો જી. સાતમી તમ તમ પ્રભા નરકની વેદના મળ્યો તો વખતે સંમત કરત, પણ જગતની મોહિની સંમત નથી થતી નથી. પત્ર 85 પત્રા. અશાતાના કારણો ગમે તેવા હોય તેથી જ્ઞાની ગભરાતા નથી, પણ મોહનીય કર્મનો ભય લાગે છે. અશાતાના કારણો કૃપાલ કે ગમે તેવા હોય અમે ગભરાતા નથી, પણ આ મોહનીયનો અમને બહુ જ ભય લાગે. આપણું સાવ ઊંધું. આપણે અશાતા ન ગમે, મોહ તો ગમે. સ્ત્રી પુત્ર ધનાદિ એ બધું આપણને પ્રિય લાગે, પણ અસાતા તો ન ગમે. કેટલો વેલો રોગ દૂર થાય, સાતા થાય, આપણી તો એ જ ઈચ્છા રહે. એટલે આપણી પહેલાં ગુણસ્થાને સ્થિતિ નથી, પહેલી દ્રષ્ટિમાં, જ્યારે એ ઠેઠ પહોંચી ગયા છે. અને કેટલો બધો માર્ગ કાપવાનો છે, પણ રાત થોડીને વેશ ઘણા. સમય બહુ આત્મા ઓછો છે ને કામ ઘણું જબરદસ્ત કરવાનું છે, કેમ કે આવો અવસર બેર નહીં આવે. અસાતાના કારણો ગમે તેવા હોય તેથી જ્ઞાની ગભરાતા નથી, પણ મોહનીય કર્મનો ભય લાગે છે. દેહાધ્યાસ છે ત્યાં સુધી દેહ પ્રત્યે દ્રષ્ટિ જીવને રહે છે. આપણો દેહાધ્યાસ છે અનાદિનો, તેથી આપણી દ્રષ્ટિ તો દેહ પ્રત્યે રહે. આપણો દેહને સુખ શાતા હોવી જોઈએ. આત્માનું
કંઈ નહીં, એ તો આત્મા વળી શું કંઈ દેખાતો નથી, એની શ્રદ્ધાય નથી. એટલે આત્માની સંભાળને બદલે આપણે તો આ દેહનું ધ્યાન રાખીએ છીએ. દેહાધ્યાસ છે ત્યાં સુધી દેહ પ્રત્યે દ્રષ્ટિ જીવને રહે છે. નાની પુરુષની દ્રષ્ટિ આત્મહિત પ્રત્યે હોય છે. એમણે આત્માનું હિત ક્યાં થાય એ જોઈએ, દેહનું જે થવાનું તે થાય. આત્માને પ્રતિકૂળ હોય તેનાથી જ્ઞાની દૂર થાય છે અને આત્માને અનુકૂળ હોય તેમાં રહે છે. આત્માને પ્રતિકૂળ ત્યાંથી જ્ઞાની દૂર ભાગે અને આત્માને જ્યાં અનુકૂળ હોય ત્યાં જ રહેવાય છે. ભલે દુઃખ હોય તોય ગમે છે એમને. જગતના જીવો દેહને હિતકારી હોય તેમાં રાજી થાય છે. જગતના જીવો એટલે કોણ? આપણી જ વાત છે કે ભાઈ જગતના જીવો જગતમાં રહે, એ આપણે નહીં, આપણી જ વાત છે. જગતના જીવો દેહને હિતકારી હોય તેમાં રાજી થાય છે. સાતાના અનુકૂળ સાધનો મળે તો આનંદ થઈ જાય. હા, બહુ સરસ, શું સગવડ છે. શાની? દેહની. કંઈ જઈએ ને બધી સુવિધા બરોબર, રૂમ હોય, ખાવા પીવાનું, તો કે શું ફર્સ્ટ ક્લાસ. કહેવું પડે. એ જ આપણને તો ગમે. અને જ્ઞાનીઓ કે જેટલી દેહને સગવડ જેટલી આત્માને અગવડ છે. ત્યાં એમાં રાગ થાય, મોહ થાય પૌદ્ગલિક પદાર્થોમાં. એટલે ત્યાં આત્માને કર્મબંધન થાય છે, પણ એનું આપણને ધ્યાન નથી રહેતું, કેમ કે અનાદિનો અભ્યાસ દેહાધ્યાસનો જ છે. એટલે જગતના જીવો દેહને હિતકારી હોય તેમાં રાજી થાય છે અને દેહને પ્રતિકૂળ હોય તેમાં દ્વેષ કરે છે. દ્વેષ કરે છે. કંઈ વ્યવસ્થા બરોબર ના હોય તો કંઈ ધ્યાન નથી રાખતું. આવું હોય કેમ કે મારા દેહને પ્રતિકૂળ છે. દેહને પ્રતિકૂળ હોય તેમાં દ્વેષ કરે છે. નાની પુરુષ અંતરથી સંપરિણતિ રહે તેમ કરે છે, તેથી નિર્જરા થાય છે. આ નિર્જરાનું કારણ કે સુખ કે દુઃખ જે મળ્યું એમાં એમને તો સંભાવ છે. એટલે એમને કોઈ રાગદ્વેષ થતા નથી, હર્ષોક. એટલે એમને નવા બંધ પણ થતા નથી. જેવો આવે તેવો ભોગવી લે છે. ઉચ્ચરે ઉદય પ્રયોગ એટલે એમને નિર્જરા થાય છે અને આપણને બંધ થાય છે. આપણે જૂના તો આપણે ભોગવીએ અને નાની ભોગવે. ફરક એટલો જ છે, આપણે આસક્તિપૂર્વક ભોગવીએ છીએ, એ અનાસક્ત ભાવે ભોગવે છે. માટે એમને પ્રતિ સમયે નિર્જરા છે અને આપણને આસક્તિને લઈને પ્રતિ સમયે બંધ છે. નાનીને આપણો આ જ ફરક છે. નાનીને આ શરીર છે તો એમણે ખાવું પડે, પીવું પડે, બધું કર્મના ઉદય તો ગ્રસ્ત પણ હોય, જેમ કૃપાલયને હતું, પણ અંતરથી સાવ જુદા. એ પોતાપણું માનતા જ નથી કોઈમાં. ને આપણે તો પ્રત્યેકમાં મમત્વ ભાવ છે. દેહમાં અહમ ભાવ એટલે બધામાં મારાપણું, અને અહમ મમત્વે સંસાર છે. અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદ અંધકૃત અયમ નેવ નય પૂર્વ પ્રતિ મંત્રોપી મોહજિત. અયમ નેવ, હું અને મારું, એ જ મોહ રાજાનો મંત્ર છે. હું દેહાદિ સ્વરૂપ છું ને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. આનું નામ જ સંસાર. અને હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. કેટલું ભાઈ ભાવના કરવા કહ્યું છે. એમ નથી કે આજનો આજ તમે આ સ્ત્રી પુત્રાદિને છોડીને જતા રહો તો કોઈ નહીં કરે. ભાવના તો કરો. અનાદિકાલથી તમે સ્ત્રી પુત્રોને છોડ્યા છે, જંગલમાં ગયા છો, દીક્ષા લીધી છે, છતાં અંદરથી તો ગયું જ નથી. હવે અંદરથી કે સમજીને કાઢો. આ અંદરથી મમત્વ ભાવ તોડો. પહેલાં બાહ્ય ત્યાગની વાત પછી પહેલાં અંતરથી વિચારીને ખરેખર મારું છે કે નહીં. મારું હોય તો પછી હું સાથે લઈ જાઉં, ત્યાંથી જઉં ત્યારે
મારું છે ને. અથવા હું અહીંયા આવ્યો ત્યારે લઈ આવ્યો, ત્યારે પણ નહીં આવ્યો, જો હું ત્યારે એકલો જાઉં તો મારું ક્યાંથી થયું? એટલે હું આ દેહાત્યુ દેહ મારો નહીં અને શ્રી પુત્રાદી મારા નહીં, કેમ કે એ પણ અહીંયા મૂકીને જઉં છું. એમ અનેક રીતે વિચારીને અંતરથી તોડી નાખવાનું કે છે જ્ઞાની પુરુષ. જ્યાં કર્માધીન રહો છો રહો, પણ અંદરથી તોડી નાખો. એટલે કે મારું છે જ નહીં, બધું કર્મનું આ નાટક છે. કર્માધીન મળ્યું, હવે આમાં જો અંતરથી રાગ દ્વેષ જો મેં ઘાટ વધારે કર્યા તો ફરી નવા જન્મ ઉભા છે. એટલે જગતના જીવો દેહને હિતકારી હોય તેમાં રાજી થાય છે અને દેહને પ્રતિકૂળ હોય તેમાં દ્વેષ કરે છે. નાની પુરુષ અંતરથી સમપરિણતિ રહે તેમ કરે છે, તેથી નિર્જરા થાય છે. એ સંભાવ આપણે પણ અભ્યાસ કરીએ તો કંઈક એમાં થોડુંક આગળ વધી શકીએ. નાનીને જેવા એકદમ તો સંભાવ હમણાંથી કંઈ આવે નહીં, પણ વૈરાગ્ય ઉપશમ હોય એની ઘણી ખામી છે આપણામાં. વૈરાગ ઉપશમ હોય તો ઘણી જાગૃતિ રહે, તો અંતરથી આસક્તિ ન થાય. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. નાની પુરુષ અંતરથી સમપરિણતિ રહે તેમ કરે છે, તેથી નિર્જરા થાય છે. નાનીની આજ્ઞા એ છે કે રાગ દ્વેષ ન કરવા. આજ્ઞા તો આ છે. નાનીની આજ્ઞા એ છે કે રાગ દ્વેષ ન કરવા. રાગ એટલે મોહ, આસક્તિ, પ્રેમ જગતના પદાર્થોમાં ન કરવો. શા માટે ના પાડે? તો કે જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન. જેમ જેમ પર પદાર્થો પ્રત્યે આપણી જે લગાવ આસક્તિ જેટલી હશે તો એ પ્રમાણેના કર્મ બંધ પડે છે. આપણા કર્મ વર્ણો કર્મ રૂપે આવીને આત્મા સાથે ચોંટી જાય છે અને એ જ્યારે પછી ઉદયમાં આવશે ત્યારે નો કર્મ રૂપે ફરી આ બધા મળશે પાછા. જ્યાં જ્યાં રાગ કરે પાછો આગળ ચાલે. નેમિનાથ ભગવાનનો રાગ રાજુલ સાથેનો 9 ભવ સુધી ચાલ્યો. નેમિનાથ ભગવાનના સમયમાં એમણે તોડી નાખ્યો એ રાગ. તો એ રાજુલ કે તમે આ શું કરો છો? કે આવી પ્રીતિ તમે કરીને તોડી દો છો. નવ ભવ ને નિવાર્યો રે. હા, શું જોઈ આવ્યા જોશ? શું જોઈને આવા જોશમાં આવી ગયા તમે? 9 ભવની મારી પ્રીતિ તોડી નાખી. પશુઆ શિર દઈ દોષ. પશુઆ ઉપર શિર દઈને તમે કે પશુજનની તો કરુણા કરો ને માણસની કરુણા નહીં. તમે મારી દયા નથી આવતી તમને, આ પશુઓની દયા આવે છે. મને તમે તરછોડી દીધી. એમ અનેક રીતે જે ભાવના બતાવી, પણ અંતે તો કંતે દીધું કેવળ જ્ઞાન. એને પણ શરણ ન છોડ્યું. રથ નેમિનાથ ભગવાન નાના ભાઈ એ કે મારા ભાઈએ તમને નથી ગ્રહણ કરી તો કે હું તમારો સ્વામી થઈ જાઉં. હવે નહીં, એ વાત ગઈ. એ સતીને એક જ પતિ હોય, બીજો નહીં. તો એના પાછળ જ છેટ ગઈ ગઢ ગિરનાર અને ત્યાં શરણ નહીં છોડ્યું તો કંતે દીધું કેવળ જ્ઞાન. કીધી પ્યારી આપ સમાન મુક્તિ મહેલ મેં ખેલે દો. યશ પ્રણમે ઉલ્લસિત તનુ હો. ઠેઠ કાયમનો સંગાત કરી દો હંમેશાને માટે, કેવળ જ્ઞાન પમાડીને. ક્યાંથી? શરણ ન છોડ્યું તો. એમ આપણને પ્રભુશ્રી કે જો કૃપાળુનું શરણ તમે મરતા સુધી નહીં છોડશો તો તમારો વધારેમાં વધારે 15 ભવે અવશ્ય મોક્ષ સમજો. એ પ્રભુશ્રી કે 15 ભવ તો વધારેમાં વધારે, બાકી 3-4 ભવમાં નિવડો આવી જશે. 7 વ્યસન 7 અભગ જે આજ્ઞા નહીં જેવી છે, આપણને નહીં જેવી લાગે, પણ એવો તો મહાન અદ્ભુત છે. આટલું પણ 7 વ્યસન 7 અભગનો ત્યાગ કરીને આરાધના ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે તો કે છે એને પ્રભુ નરકની ગતિ નથી.
પ્રભુ એને ઢોર પશુની પણ ગતિ નથી, તો પછી કઈ ગતિ રે? દેવ મનુષ્ય, દેવ મનુષ્ય. કેટલો ટૂંકો માર કરી દીધો. તે પણ આપણને હવે તો જચાવવું જ જોઈએ, એટલે શ્રદ્ધા કરવી જ જોઈએ, ને તો આવો ટૂંકો રસ્તો નહીં મળે. ભગવાન ઋષભદેવ ને તો આ સંસારમાં 83 લાખ પૂરો તો ઘરમાં જ રહેવું પડ્યું, અને દીક્ષા પણ કેટલા વર્ષ, 1000 વર્ષ તો જે 6 7 ઝૂલીને કેવળનાન પ્રગટાવ્યું, પણ 1 લાખ પૂર્વ સુધી દીક્ષા પર્યા. આપણને તો એટલા વખત સંયમ પાળવો પડ્યો હોય તો અઘરું પડી જાય. હવે કે એટલી જરૂર નથી, તમારે તો શીઘ્ર પાર આવે એવો છે, તો એવો ટૂંકો રસ્તો કેમ ના લેવો? ને અહીંયા શું દુઃખ છે? ગ્રહણમાં દુઃખ છે, ત્યાગમાં શું દુઃખ છે? માત્ર એક મોહને લઈને આપણને થાય, બાકી અહીંયા તો કંઈ કરવાનું જ નથી. ગ્રસ્તને જેમ મુનિને 22 પરીક્ષા કહેવાય, જ્યારે ગ્રસ્તને તો અગણિત, કોઈ માપ જ નહીં. ડગલે ને પગલે અનેક પ્રસંગ બને, અનેક દુઃખ આવે. મુનિને તો 22 પરીક્ષા. મુનિ એકો પરમ સુખી, એમ કે આ જગતમાં કોઈ સુખી નથી. નિર્ધન ધન બિના દુખી, તૃષ્ણા વસ ધનવાન, કહી ન સુખ સંસાર મેં, વિચારી જો વિદ્વાન. આ જગતમાં કોઈ સુખી નથી. પછી મુનિ એકો પરમ સુખી, જે મુનિ મહાત્મા છે, સાચા આત્મજ્ઞાની, જેને અંતરથી કોઈ વસ્તુની ઈચ્છા નથી, તે પરમ સુખી છે. એટલે જ્ઞાની પુરુષ અંતરથી સંપ્રણિતિમાં રહે છે, માટે સુખી છે, અને એથી નિર્જરા થાય છે. જ્ઞાનીની આજ્ઞા એ છે કે રાગ દ્વેષ ન કરવા. જેને સત્સંગ કરવો હોય તેને આ મુંબઈ વિષમ જેવું છે. મુમુક્ષુએ કહ્યું કે ભાઈ અમે મુંબઈ આવીએ આપના સમાગમ માટે, ત્યારે કૃપાલય કહે છે કે જેને સત્સંગ કરવો હોય તેને આ મુંબઈ વિષમ જેવું છે. પ્રભુશ્રીને કૃપાલદેવે તરત પૂછ્યું કે મુનિ, આ મુંબઈમાં તમે કેમ અહીંયા? તો કે પ્રભુ આપના સમાગમ માટે, સત્સંગ માટે અહીંયા ચોમાસું કરીશું. એ તો કે મુનિને આવા સ્થાનમાં ચોમાસું, એટલે એકાંતમાં ક્યાંય આવા ભયંકર મોહમય નગરીમાં મુનિનું શું કામ છે? બધા મોહમાં ચારે બાજુ મારતા હોય, તેમાં તત્વની વાત કેટલી ઊંડી ઉતરે, અને ખરો આરાધક તો ત્યાં રહેવા જ ન માંગે. મુનિ એટલે કે છે કે મુમુક્ષુઓને પણ કૃપાલય કહ્યું, જેને સત્સંગ કરવો હોય તેને આ મુંબઈ વિષમ જેવું છે. પણ કૃપાલદેવ કહે છે અમને તો વિષમ નથી. કેમ? તો કે અમને તો આખું મુંબઈ સ્મશાન દેખાય. લોકો મુંબઈ જોવા જાય, શું સ્મશાન જોવા જાય? એમને મન સ્મશાન નથી, જ્યારે જ્ઞાનીને મન તો સ્મશાન છે, મરદા છે. પ્રભુશ્રી પણ કે પ્રભુ આ તો બધા મરદા છે. એમાં જે ચેતન એવો આત્મા, આત્મદ્રષ્ટિ જેની થઈ છે, અહીંયા ભેદ પડી ગયો, એટલે એમને તો બધામાં ભેદ દેખાય છે. પહેલાં આત્મા દેખાય, પછી આ દ્રષ્ટિ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિ પહેલાં થાય છે. પ્રભુશ્રી આપણને પણ વારંવાર એ જ કહે છે, તમે પર્યાય દ્રષ્ટિ છોડો, દ્રવ્ય દ્રષ્ટિ કરો, બધામાં આત્મા જુઓ, પ્રકૃતિ નહીં જુઓ. કર્મની પ્રકૃતિઓ છે બીજી, તો રાગ દ્વેષ ઘટશે. જેને સત્સંગ કરવો હોય તેને આ મુંબઈ વિષમ જેવું છે. પણ કૃપાલય કહે છે કે અમને તો વિષમ નથી. સત્સંગ માટે આવનારને આ મુંબઈ ક્ષેત્ર પ્રતિકૂળતાવાળું છે. પ્રવૃત્તિ ચેપી રોગ જેવી છે. કારણ શું છે? ત્યાં ગયા તો એ સત્સંગ કરવા, બીજાને જોઈએ કે આ બધા ધંધા કરે ને આમાં તો સારી એવી કમાણી કરે, ચાલો આપણે પણ થોડુંક કરીએ. એટલે ગયા હતા ધર્મ કરવાને ધાડ પડી ગઈ, એટલે કે બીજું જ કરી બેઠા. એટલે કૃપાલુ કે અહીંયા પ્રવૃત્તિ એવી છે, ચેપી રોગ જેવી છે, એકબીજાને જોઈને એને પણ લાગુ થઈ જાય. પ્રવૃત્તિ ચેપી રોગ જેવી છે, બીજાને પ્રવૃત્તિ કરતા દેખે
તો આપણે પણ કંઈક કરીએ એમ થઈ જાય. આટલા બધા લોકો કેટલી બધી કમાણી કરે તો આપણે બી કંઈ કરવું જોઈએ ને. સરસ છે, આપણે થોડું કંઈ કરીએ એવો ભાવ થઈ જાય ને. એટલે મુંબઈ પ્રતિકૂળતાવાળું છે, પ્રવૃત્તિ ચેપી રોગ જેવી છે. બીજાની પ્રવૃત્તિ કરતાં દેખે તો આપણે પણ કંઈ કરીએ એમ થઈ જાય. સત્સંગને માટે ગયા હોય અને પાછું બીજું કરે, બીજું મનમાં ઘૂસી ગયું સત્સંગ તો તરત એ ભાવ નીકળી જાય. કેમ કે પરિગ્રહ એવી છે એની વિકલ્પ ચિંતાઓ કે એમાં પરમાર્થ ટકવા જ ન દે. પરિગ્રહ, પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે પકડે, એવો પકડે કે આ સત્સંગ તો ક્યાંય ભૂસાઈ જાય. સત્સંગને માટે ગયા હોય ને પાછું બીજું કરે, નિવૃત્તિમાં સમાગમ થાય તો વિશેષ લાભ થાય. કૃપાલદેવની નિવૃત્તિ હોય, બીજાની મુક્ષુની નિવૃત્તિ હોય તો બહુ જબર લાભ થાય. નિવૃત્તિમાં સમાગમ થાય તો વિશેષ લાભ થાય. નિવૃત્તિમાં સત્સંગ સફળ થાય છે. નિવૃત્તિમાં સત્સંગ સફળ થાય છે એટલા માટે જ નાનીઓ જંગલમાં રહે છે. બ્રહ્મચારી એટલા માટે નાનીઓ જંગલમાં રહે છે. કેમ કે ત્યાં સાવ નિવૃત્તિ અને આત્માનો આનંદ એ લઈ શકે, કોઈ જાતનો વિક્ષેપ પણ નહીં. એટલે કૃપાલ તો ક્યારે વનમાં જઈએ એ જ ઈચ્છા છે. અને જો કર્મ માર્ગ આપે તો એક સમય પણ નહીં રહે, ત્યાં તરત જ નીકળી જાય. પણ ઉદય બળવાન છે. અને ભોગાવલી કર્મ જેમ તીર્થંકરોને કે ઋષભદેવ ભગવાનને 83 લાખ પૂર્વ સુધી ભોગવા પડ્યા, ભોગ્યા વગર છૂટકો નથી, તેવું કૃપાલદેવને પણ આવો ઉદય આવી ગયો છે. ને જેમ જેમ તે હડસેલીએ તેમ તેમાં વધે પણ ન ઘટે એક રંચરે. નિવૃત્તિમાં સત્સંગ સફળ થાય છે એટલા માટે જ નાનીઓ જંગલમાં રહે છે. આ પ્રમાણે આ પત્ર હતો. ફરીથી ટૂંકાઓ એકવાર વાંચી જાઉં. પત્રાંક 455 અંબાલાલભાઈ લાલચંદ ઉપર છે, ખંભાત, મુંબઈ, પ્રથમ અષાઢ 13 ભોમ 1949. અનુકૂળતા પ્રતિકૂળતાના કારણમાં વિષમતા નથી. કૃપાલ કે અમને અનુકૂળતા હોય કે આવી પ્રતિકૂળતા એમાં કોઈ અમને વિષમતા નથી. સમભાવ છે. સત્સંગના કામીજન્ય આ ક્ષેત્ર વિષમ જેવું છે. તમે સત્સંગના કામી છો, અહીંયા આવવા ઈચ્છો છો, તમારા માટે આ મુંબઈ ક્ષેત્ર વિષમ છે. સંભાવ નહીં રહેવા દે. કોઈ ઉપાધિ યોગનો અનુક્રમ અમને પણ રહ્યા કરે છે. અમારે અનુક્રમ એટલે ક્રમપૂર્વક એક ઉપાધિ પૂરી થાય કે બીજી કે ત્રીજી ચાલ્યા જ કરે છે. એ બે કારણો તરફની વિસ્મૃતિ કરતાં, એટલે કે આ ક્ષેત્ર એક તો વિષમ, એક કારણ આ, અને બીજું અમને આ ઉપાધિ યોગ એક પછી એક આવ્યા જ કરે છે. એ બે કારણોને થોડી વાર માટે એક બાજુ મૂકી દો, એને ભૂલી જાઓ. એ બે કારણ તરફની વિસ્મૃતિ કરતાં પણ જે ઘરમાં રહેવાનું છે તેની કેટલીક પ્રતિકૂળતા છે. તમે જે આવવા માગો છો આપણા ઘરે સત્સંગ માટે, પણ જે ઘરમાં રહેવાનું છે તેની કેટલીક પ્રતિકૂળતા છે. તો હાલ તમ સૌ ભાઈઓનો વિચાર કંઈ મૂલતવવા યોગ્ય છે. માટે તમે આવવાનું બધા મુમુક્ષુઓ હાલ મુલતવી રાખજો, માંડી વાળજો. મૂલતવવા યોગ્ય પછી કૌંસમાં જેવું છે, એટલે મૂલતવવા જેવું છે, એટલે માંડી વાળવા જેવું છે. આગળ ઉપર જોઈ જશે એમ. આ પ્રમાણે આ પત્ર 455 પૂરો થયો. આગળનો પત્રાંક 456 એ આપણે આવતીકાલે